વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સવર્ગ સંયોજનોમાં સમઘટકતા વિશે ચર્ચા કરી। સમઘટકતામાં આપણે છેલ્લે બંધારણીય સમઘટકતા ઉપર અભ્યાસ કર્યો। બંધારણીય સમઘટકતાના જે 4 પ્રકાર હતા, ઉદાહરણ સાથે એને પણ આપણે સમજાવવામાં આવ્યા। હવે સમઘટકતાનો ટોપિક પૂરો થઈ ગયો। આજે આપણે સવર્ગ સંયોજનોમાં જ એક નવા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે અને એ મુદ્દો છે બંધન સિદ્ધાંત। આ બંધન સિદ્ધાંતનો મતલબ થાય વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ। 11 સાયન્સની અંદર તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 4 માં થિયરી ભણાવવામાં આવી હતી, જેનું નામ હતું વીબી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ। બસ એ જ મુદ્દો, એવી જ થિયરી આપણે સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનોમાં ભણવાની છે। એ થિયરી ભણવાની જરૂર કેમ પડી તો એની પણ વાત તમને કરી દઉં। સંકીર્ણ સંયોજનોની સૌપ્રથમ ચર્ચા આલ્ફ્રેડ વર્નરે કરી હતી। આપણે વર્નરની અભિધારણાઓની ચર્ચા કરી। વર્નરે એના સમયમાં જે પણ સમજૂતી આપી એમાં કંઈ ખોટું નથી, પણ એના જે સમજણ જે હતી એ પ્રમાણે એની વાતો સાચી છે। પણ પછી સમય જતા અમુક પ્રશ્નો જે પૂછવામાં આવ્યા અથવા અમુક પ્રશ્નોના જવાબ એ વર્નરનો સિદ્ધાંત સમજાવી શકવામાં નિષ્ફળ નીવડ્યો। મતલબ કે એ સવાલોના જવાબ એ વર્નરની થિયરીમાં મળી શકતા નથી। માટે આપણે એવું કહી શકાય કે વર્નરની થિયરી મર્યાદામાં મુકાઈ ગઈ। તો એવા કયા કયા પ્રશ્નો હતા કે જે વર્નરના થિયરીમાંથી મળી શકતા ન હતા? તો એવા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન એવો થયો કે જે તત્વો છે તો એ તત્વો સંકીર્ણ સંયોજનો બનવા માટે નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે। તો શું બધા જ તત્વો આ ગુણધર્મ ધરાવતા હશે? શું બધા જ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવતા હશે? અને જો બનાવતા હશે તો કેમ નહીં બનાવતા હોય તો કેમ નહીં? તો આવા સવાલના જવાબ વર્નર આપી શકતો નથી। બીજો પ્રશ્ન, વર્નરે એના મુદ્દામાં તો ઘણું બધું કીધું કે વર્નરે કીધું ભાઈ સંક્રાંતિ ધાતુ હોય છે, એના જોડે લિગેન્ડ જોડાય છે, પ્રાથમિક સંયોજકતાની સમજૂતી આપી, દ્વિતીયક સંયોજકતાની સમજૂતી આપી, એના પ્રમાણમાં એ બરાબર કરે છે। પણ એના પછી જે પ્રશ્નો ઉત્પન્ન થયા એના વિશે એના ઉત્તર પ્રોપર રીતે વર્નરની થિયરીમાં મળતા નથી। જેમ કે આપણે વાત કરીએ કે કોઈ ભૌમિતિક રચના છે તો એની ભૌમિતિક રચના આ પ્રમાણેની જ કેમ આવશે? જેમ કે હું તમને એક વાત કરું, 4 સવર્ગાંક હોય, 4 સવર્ગાંક એટલે 4 લિગેન્ડ હોય બેટા। હવે 4 સવર્ગાંક હોય, 4 લિગેન્ડ હોય તો પછી એમાં સંકરણ કયું થાય? sp3 1s અને 3p, બરાબર? તો આકાર કયો આવશે? સમચતુષ્ફલકીય। પણ જો ઘણી વખતે સમતલીય સમચોરસ પણ આકાર આવી શકે છે, એમાં પણ 4 જ આવે ને, 4 ખૂણામાં 4 લિગેન્ડ આવે બેટા। તો હવે ક્યારે સમતલીય સમચોરસ આકાર લખવો, ક્યારે સમચતુષ્ફલકીય આકાર લખવો, એના વિશેની ચોખવટ આપણને વર્નરની થિયરીમાંથી કરી શકાતી નથી। તો ભૌમિતિક રચના વિશે, ચુંબકીય ગુણધર્મો વિશે કોઈ સંકીર્ણ છે તો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, વર્નરની થિયરીમાં લખવામાં આવ્યું નથી। પ્રકાશીય ગુણધર્મ, ડેક્સ્ટ્રોલિવો, એ તો સમઘટકતામાં આવે, વર્નરની થિયરીમાં એ વાતની ચોખવટ થઈ નથી। તો વર્નરની થિયરીમાં આ બધી મર્યાદાઓ જોવા મળી। જોઈ લઈએ કઈ કઈ મર્યાદા છે।
તો જુઓ બેટા, વર્ણનના સિદ્ધાંતની મર્યાદા. પહેલી મર્યાદા, શા માટે કેટલાક તત્વો જે સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે અને કેમ ધરાવે છે એનો જવાબ નથી મળતો. સવર્ગ સંયોજનોમાં બંધન એટલે કે જે લિગેન્ડ જોડાય શા માટે દિશાકીય ગુણધર્મ છે? શું કામ સમતલીય સમચોરસ આકાર બને છે? શું કામ સમચતુષ્ફલકીય આકાર બને છે? એની વાત સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ કે પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે એની વાત પણ વર્ણનની અભિધારણામાં આપવામાં નથી આવી. તો એની મર્યાદા છે. પણ જો આની ચર્ચા કરવી જ હોય તો આપણે નવા અભિગમ સાથે આગળ વધવું પડશે બેટા, અને નવી થિયરી સાથે આગળ આનું સોલ્યુશન લાવવું પડશે બેટા. તો એવા નવા અભિગમો પછી અસ્તિત્વમાં આવ્યા, જેમાં 4 અલગ અલગ થિયરી સમજાવવામાં આવી આ પ્રશ્નોનું સમાધાન કરવા માટે. એમાં પહેલી થિયરી હતી VBT, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંત. CFT, ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ અથવા સિદ્ધાંત. LFT, લિગેન્ડ ફીલ્ડ થિયરી, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. MOT, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો 4 થિયરી છે, પરંતુ આપણે ડિટેલ્સમાં બહુ જવાનું નથી. ઉપરથી તમને ઇન્ફોર્મેશન આપવાની છે. સિલેબસ પ્રમાણે બહુ ડીપમાં અભ્યાસ છે નહીં, તો આપણે VBT થિયરી ઉપર આપણે ચર્ચા કરવા જઈશું. પણ એ ચર્ચા કરતા પહેલા સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત, સંયોજકતા બંધન સિદ્ધાંત સવર્ગ સંયોજનોમાં કેવી રીતે એપ્લાય કરવો અને કેવી ઇન્ફોર્મેશન મળશે એ સમજૂતી આપતા પહેલા સવર્ગ સંયોજનો બનાવવા માટેની પાયાની જરૂરિયાતો કઈ હોવી જોઈએ, કઈ કઈ પાયાની જરૂરિયાતો છે જેના કારણે સવર્ગ સંયોજનો બનશે. તો પહેલી પાયાની જરૂરિયાત લિગેન્ડ. તમને ખબર છે કે તમારા જોડે લિગેન્ડ એવો હોવો જોઈએ કે જે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. નંબર 2, સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ આયન પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ, તો જ એ ઇલેક્ટ્રોન યુગ્મને સરળતાથી સ્વીકારી શકે. અને ત્રીજું, જે લિગેન્ડ છે બરાબર, એ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોની સમમિતિ એટલે કે સિમેટ્રી અને ધાતુ આયનની ખાલી કક્ષકોની સિમેટ્રી સમમિતિ એક સરખી હોવી જોઈએ. કઈ રીતે? જેમ કે મારા જોડે આ સંક્રાંતિ ધાતુ છે, હવે મેં એક લિગેન્ડ અહીં જોડ્યો, બીજો લિગેન્ડ અહીં જોડ્યો, મરજી મુજબ લિગેન્ડ જોડ્યા. પરંતુ જો આ લિગેન્ડ ધારો કે બહુ મોટા હોય, મોટા અણુ હોય, ઇથિલિન ડાયમાઇન શીખવાડ્યું છે, NH2 CH2 CH2 NH2, આ લોન પેર હોય, તો આટલો મોટો જો અણુ હોય તો એ લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મન દાન કરી અણુ પોતે આજુબાજુ શું બનાવશે? ઇલેક્ટ્રોનનું વાદળ વધારે બનાવશે. સમજો, સમિતિની વાત થાય છે. અને જો બીજો પણ લિગેન્ડ એવો હોય તો આ લિગેન્ડ પણ અહીં એ પ્રમાણે જોડાશે. તો તમને ખબર હોવી જોઈએ કે જો આવી ઘટનાનું નિર્માણ થાય તો ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને આ અપાકર્ષણ થવાથી આ લિગેન્ડ સરળતાથી પાછા છૂટા પડી જાય, એની ભૌમિતિક રચના પ્રોપર આવે નહીં. એટલે સમમિતિ કેવી હોવી જોઈએ કે જેથી એમના વચ્ચે અપાકર્ષણ પણ વ્યવસ્થિત રીતે, મતલબ કે અપાકર્ષણ જે થાય છે એટલું થવું જોઈએ નહીં, વચ્ચે જગ્યા હોવી જોઈએ જેના કારણે લિગેન્ડ પોતાના સ્થાને એમના એમ જ જોવા મળે. મતલબ કે ગોઠવણી, સમમિતિ
એવી રીતે થયેલી હોવી જોઈએ કે જેથી સંકીર્ણ સંયોજનો નિયમ પ્રમાણે બની શકે. બરાબર છે. ધારો કે તમે 3 લિગેન્ડ હોય તો આ રીતે તમે 3 લિગેન્ડ, સપોઝ આપણે 4 લિગેન્ડ હોય પણ આપણે 3 અત્યારે વિચારો તો આ 3 લિગેન્ડ આમ પાસે જોડો, આ સંક્રાંતિ ધાતુ સમજો વચ્ચે. બરાબર. તો આ લિગેન્ડ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થાય તો પછી આ ગોઠવણી યોગ્ય ના કહેવાય. બરાબર છે. પણ આપણે એવી રીતે ગોઠવણી કરવી જોઈએ કે જેથી એક લિગેન્ડ આ બાજુ, એક આ બાજુ અને એક બહારની તરફ આ રીતે હોય. તો આ જે ગેપ પડી ને, આ ગેપ એટલે અપાકર્ષણ થશે નહીં. તો આવી સમમિતિ, આવી ગોઠવણી હોવી જોઈએ જેથી સંકીર્ણ સંયોજન વ્યવસ્થિત બને. તમે આમ બનાવશો આ રીતે નજીક તો અપાકર્ષણ થઈ જશે. એટલે ગોઠવણી એવી રીતે થયેલી હોવી જોઈએ કે જેથી તેમના વચ્ચે જે અપાકર્ષણ લાગતું હતું ને એ લાગે નહીં, જેથી આ લિગેન્ડ પોતાના સ્થાને વ્યવસ્થિત રીતે પોતાની ભૌમિતિક રચના બતાવી શકે. ઓકે, તો આ સમમિતિ, સિમેટ્રી કહેવાય. બરાબર. તો ફરીથી હું તમને કહું, ચલો સંકીર્ણ સંયોજનો બનવા માટે પાયાની જરૂરિયાતો કઈ છે? તો પહેલી લિગેન્ડ. તો લિગેન્ડ કેવો હોવો જોઈએ? તો લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવું જોઈએ જે સરળતાથી દાન કરી શકે. સંક્રાંતિ ધાતુ આયન. સંક્રાંતિ ધાતુ આયન કેવો હોવો જોઈએ? કે સંક્રાંતિ ધાતુ આયન પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. અને ત્રીજું, સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકોની સમમિતિ અને લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એની કક્ષકોની સમમિતિ બંને કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો જ એની ગોઠવણી પ્રોપર થાય અને તો જ સંકીર્ણ સંયોજન બની શકે. ઓકે, તો એ વાત આપણે લખેલી છે. તો તમે આટલું જોઈ લો. પછી આપણે મેઇન મુદ્દો ચર્ચામાં લઈએ છીએ, સંયોજકતા બંધન સિદ્ધાંત. જેમાં લિગેન્ડ જોડાશે તો એ વખતે સંકીર્ણ સંયોજનોનું હાઇબ્રિડાઇઝેશન, સંકરણ કયા પ્રકારનું થશે, એનો ભૌમિતિક રચના કેવા પ્રકારની આવશે, એ બધી આપણને સંયોજકતા બંધન સિદ્ધાંતમાં સમજણ પડશે. જોઈ લો. ચલો બેટા, હવે ધ્યાન રાખો, ખૂબ જ અગત્યની થિયરી આપણે ચલાવીએ છીએ. વીબી થિયરી, ગુજરાતીમાં સંયોજકતા બંધન સિદ્ધાંત. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે. પણ જે કહું એ તમારે ધ્યાનથી સાંભળવાનું. બેટા, સંયોજકતા બંધન સિદ્ધાંત, તો નામ ઉપરથી ખબર પડે. સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષા, બંધન એટલે બંધ બનાવશે. બરાબર. પણ અહીં આપણે આ થિયરી સંકીર્ણ સંયોજનો માટે લાગુ પાડીએ છીએ અને સંકીર્ણ સંયોજનોમાં જે પણ બંધ બને છે એનું નામ શું છે બેટા? સવર્ગ સહસંયોજક બંધ. અને આ બંધ ક્યારે બને છે બેટા? જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ત્યારે. હવે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે શું જોઈએ? ખાલી કક્ષકો તો જોઈએ ને બેટા. કારણ કે એક કક્ષકમાં છે ને મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવે બેટા. તો આપણે આગળ ચર્ચા કરી હતી કે કઈ કઈ કક્ષકો ખાલી હોઈ શકે સંકીર્ણ સંયોજનો બનાવવું હોય તો. આપણે ચર્ચા કરી હતી 3D 4s 4p અથવા બીજી જોડ કઈ છે? 4s 4p 4d. કાં તો આ 3 જોડ હોય કાં તો પેલી 3 જોડ હોય. બરાબર. 3D 4s 4p અથવા 4s 4p 4d કક્ષકો ખાલી હોવી જોઈએ. અને આ કક્ષકો જે ખાલી હશે સંક્રાંતિ ધાતુ આયનની આ કક્ષકો જો ખાલી હશે તો એ ખાલી કક્ષકોમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, સવર્ગ સહસંયોજક બંધ બનશે અને જે કક્ષકો આ સવર્ગ સહસંયોજક બંધ બનવામાં ભાગ લેશે ને એ કક્ષકો સંકરણ બનાવશે, હાઇબ્રિડાઇઝેશન બનાવશે. જેમ કે આપણે નથી ભણ્યા sp3 સંકરણ, dsp2 સંકરણ. બસ એવું સંકરણ આપણને સવર્ગ સંયોજનોમાં કોણ સમજાવશે? વીબી થિયરી.
સંયોજકતા બંધન સિદ્ધાંત આપણને સંકરણ કયું થશે એ સમજાવશે અને એનો ભૌમિતિક આકાર અથવા એનું જીઓમેટ્રિકલ શેપ કેવો છે એ પણ આપણને આ થિયરી સમજાવશે. ઓકે, પણ એ પહેલા એક વાતનું બહુ જ ધ્યાન રાખજો. ધારો કે આપણે લિગેન્ડ અંદર એન્ટર કરીએ છીએ, લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, વાત 100% સાચી, પણ લિગેન્ડની પ્રબળતા કેવી છે એ જોવું પડે. હવે સાહેબ એ કઈ રીતે ખબર પડે? તો હું તમને કહું બેટા કે કયો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ કહેવાય અને કયો લિગેન્ડ નિર્બળ લિગેન્ડ કહેવાય. તો યાદ રાખજો બેટા, લિગેન્ડ ની પ્રબળતાના આધારે બે પ્રકાર આવશે, પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ. Cn-1 NH3 અને CO. CO એટલે કાર્બોનિલ. Cn-1 NH3 અને CO એટલે કાર્બોનિલ. જો આ ત્રણ લિગેન્ડ આવે ને તો એ લિગેન્ડ કેવા કહેવાય? પ્રબળ લિગેન્ડ કહેવાય. અને જો એના સિવાયના બાકીના બધા આવે NH2 F- Cl- Br- I-, બરાબર, આ બધા લિગેન્ડ આવે એના સિવાયના, તો એ બધા લિગેન્ડ કેવા કહેવાય? નિર્બળ લિગેન્ડ કહેવાય. હવે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ શું ફરક, શું આપણને શું સમજાવવા માંગે છે એ પણ તમને કહું. દાખલા તરીકે બહુ જ શાંતિથી સમજો બેટા. દાખલા તરીકે એક સંકીર્ણ મેં આ રીતે લખ્યું અને બીજું સંકીર્ણ આ રીતે લખ્યું. NiCl4 વીજભાર -2, NiCl4 વીજભાર -2 આવું તમને આપ્યું છે. તો આમાં સંક્રાંતિ ધાતુ કઈ પહેલા? ચલો પહેલા સંક્રાંતિ ધાતુ કઈ બેટા? નિકલ. તો નિકલ કયા નંબરનું તત્વ છે? 28. તો 28 ઇલેક્ટ્રોન ભરવાનું તમને ખબર હશે ને બેટા? આર્ગોન 4s2 3d8. ચલો અહીં પણ નિકલ 28, આર્ગોન 4s2 3d8. ચલો હવે આપણે એની પ્રાથમિક સંયોજકતા જોવાની, પ્રાઇમરી વેલેન્સી એટલે x ધારવાનું. ઓક્સિડેશન અવસ્થા જોઈ બરાબર બેટા. ચલો 1 Cn નો -1 તો 4 Cn ના -4. ચલો -4 પેલી બાજુ જાય તો +4, +4 પણ વીજભાર કેટલો છે? -2. તો +4 -2 એટલે +2. તો નિકલ કેવો છે બેટા? +2. તો આપણા જોડે જે સંક્રાંતિ ધાતુ છે એ કયા પ્રકારનો આયન છે? +2 વાળો. અને +2 હોય તો બે ઇલેક્ટ્રોન ગુમાવવાના. ઇલેક્ટ્રોન ક્યાંથી જાય? બાહ્યતમ કક્ષામાંથી. ચોથા નંબરની કક્ષા બાહ્યતમ અથવા બહારની કક્ષા કહેવાય, સંયોજકતા કહેવાય. તો 4s 4s 0 બે ઇલેક્ટ્રોન જતા રહ્યા અને 3d8. એ જ રીતે આ બાજુ પણ એવું જ થશે. નિકલ +2 4s 0 3d8. અહીં સુધી ખબર પડી ગઈ બધાને? ચલો હવે લિગેન્ડ આવશે, પણ એ પહેલા આપણે આની રચના આપણે જે ખાના દોરીને કરીએ છે ને કક્ષકોને એ રીતે બતાવીએ. ચલો કઈ કઈ જોડ મેં કીધી? 3d 4s 4p. તો આપણે એ પ્રમાણે લખીએ. હવે નિકલ +2. ચલો આર્ગોન ના લખો તો એ ચાલશે, લખો તો એ વાંધો નહીં. આર્ગોન ચલો પહેલા શું લખવાનું? 3d પછી 4s નીચે લખું છું અને 4p. થઈ ગઈ ત્રણ જોડ. ચલો એ રીતે આ બાજુ આર્ગોન 3d 4s 4p. થઈ ગઈ ત્રણ જોડ. જોજો બધું કમ્પ્લીટ જોજો બેટા. આમ તો એક જ લાઈનમાં લખાય પણ મારી જગ્યા નથી એટલા માટે બેટા. હવે નિયમ પ્રમાણે બોલો 3d8 એટલે આપણે 8 ઇલેક્ટ્રોન દોરવાના. તો યાદ છે
હુન્ડ અને પાઉલીના નિયમ પ્રમાણે પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાય તો 1 2 3 4 5 6 7 8 ઓકે એ જ રીતે આ બાજુ પણ સેમ એ જ રીતે સેમ એ રીતે અત્યાર સુધી કોઈ વાંધો નથી પણ હવે લિગેન્ડની એન્ટ્રી થાય છે તો જેવો લિગેન્ડ અહીં Cn-1 આવશે તો Cn-1 પ્રબળ લિગેન્ડ છે તાકાતવાળો લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ શું કરશે કે પોતે એટલું બધું પ્રેશર આપશે કે મારે ભાઈ ગમે તે થાય 3D કક્ષકમાં દાખલ થવું છે મતલબ એની ઈચ્છા ક્યાં છે 3D કક્ષકમાં દાખલ થવાની અને એવું બધું યાદ ના રાખવું હોય તો પ્રબળ લિગેન્ડ જ્યારે આવશે ત્યારે લિગેન્ડની પ્રબળતા વધારે હોવાના કારણે આ યુગ્મિત છે ને આ પણ યુગ્મિત છે એને કશું નહીં થાય પણ આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે યુગ્મિત થઈ જશે એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ કેવા થઈ જશે યુગ્મીકરણ અને એ કોણ કરશે લિગેન્ડની પ્રબળતા કરશે તો જેવો લિગેન્ડ પ્રબળ આવશે ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે અને અંદરની કક્ષક ખાલી પડશે સમજી ગયા તો ચલો એ નિયમનું પાલન કરીએ તો હવે લિગેન્ડની એન્ટ્રી થશે NiCN4-2 છે ને એટલે Cn હવે લિગેન્ડની એન્ટ્રી થશે તો એ વખતે જેવો લિગેન્ડ એન્ટર થશે 3D 4s અને 4p તો જેવો લિગેન્ડ એન્ટર થશે Cn-1 બરાબર Cn કેવો છે એક દંતીય લિગેન્ડ Cn શું કરશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો देखो આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ જશે યુગ્મિત આ તો યુગ્મિત હતા જ આ પણ યુગ્મિત હતા આ પણ યુગ્મિત હતા પણ આ અયુગ્મિત હતા તો કેવા થઈ જાય યુગ્મિત અને 3D ની એક કક્ષક ખાલી પડી આ જે કક્ષક ખાલી પડી ત્યાં બોલો Cn- શું કરશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ ચોકડી શું બતાવું છું Cn ના ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે દાન કરશે આ ખાલી કક્ષક સ્વીકાર કરે એક Cn-1 બીજો Cn-1 ત્રીજો Cn-1 અને ચોથો Cn-1 થઈ ગયા ચાર થઈ ગયા એક થઈ ગયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એક દંતીય લિગેન્ડ છે એક દંતીય તો બોલો Cn-1 આવી ગયા ચાર વખતે તો કયું સંકરણ થયું બોલો પ્રબળ લિગેન્ડ આવે તો કયું સંકરણ થયું એક 3D એક 4s અને બે 4p એટલે કયું સંકરણ કહેવાય DsP2 આ સંકરણ થયું બોલો ખબર પડી ગઈ તો સંકરણ કયું થયું DsP2 અને આ સંકરણનો આકાર છે સમતલીય સમચોરસ તો Cn 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 ઓકે which bar -2 કયો આકાર સમતલીય સમચોરસ કયો આકાર સમતલીય સમચોરસ તો આવું થયું એની પાછળ જવાબદાર કોણ લિગેન્ડની પ્રબળતા જો લિગેન્ડ પ્રબળ હતો તો જ આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું થયું યુગ્મીકરણ એને પોતાનો હક પોતાની તાકાત એ આના ઉપર એપ્લાય કરી અને આ અયુગ્મિતને ભેગા કરી દીધા કેમ પ્રબળ હતો એટલા માટે સામે આની અંદર વાત કરીએ તો હવે બોલો નિર્બળ લિગેન્ડ છે ને ક્લોરીન નિર્બળ ઓકે તો NiCl4-2 તો તમારી જાતે જ વિચારો બેટા હું આમાં દોરી દઉં ચાલશે ચલો ક્લોરીન આવશે તો આ બે લિગેન્ડ કેવા છે અયુગ્મિત તો ત્યાં તો યુગ્મીકરણ નહીં કરે કારણ કે એની પ્રબળતા એટલી બધી નથી એટલે એને ત્યાં કોઈ પણ પ્રકારનું સ્થાન મળશે નહીં તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં હવે મેં શું કીધું ક્લોરીન પણ એક દંતીય લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો ખાલી કક્ષકો હોવી જોઈએ ને તો દેખો અહીં તો કોઈ ખાલી કક્ષક નથી તો હવે Cl ક્યાં આવશે બોલો એક 4s માં આ બીજો આ ત્રીજો અને આ ચોથો થઈ ગયા ચાર Cl ચોકડી કેમ કરું છું
કારણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે એટલે તો સવર્ગ સહસંયોજક બંધ બને. તો ચલો 1 4s માં અને 3 4p માં એમ કરીને 4 લિગેન્ડ ગોઠવાયા કઈ જગ્યાએ 4s અને 4p. તો 1 2 3 4 1s અને 3p. તો કયું સંકલન થાય sp3 અને sp3 સંકલન થાય તો આકાર કયો બને સમચતુષ્ફલકીય. કમ્પ્લીટ. અને ni વચ્ચે લખાય ક્લોરીન આ રીતે આકાર Cl 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 Cl. બોલો કમ્પ્લીટ. તો देखो અહીં પણ 4 લિગેન્ડ અહીં પણ 4 લિગેન્ડ આમાં પણ 4 સવર્ગાંક આમાં પણ 4 સવર્ગાંક. તો પણ આકાર પણ બદલાઈ ગયો સંકરણ પણ બદલાઈ ગયું બેટા. તો આ બધાનો આધાર કોના ઉપર છે લિગેન્ડની પ્રબળતા ઉપર. અને આવી થિયરી એ સંયોજકતા બંધન સિદ્ધાંત વડે દર્શાવાય છે જે વર્નર આની સમજૂતી આપી શકતો નથી. ખ્યાલ આવી ગયો બેટા બધાને. તો બોલો કયા લિગેન્ડ પ્રબળ છે Cn-1 NH3 અને CO કાર્બોનિલ. આ 3 લિગેન્ડ આવે તો યાદ રાખજો સંક્રાંતિ ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો એનું યુગ્મીકરણ કરી લેજો બરાબર. અને પછી લિગેન્ડ ભરવાના ચાલુ કરી દેજો. તો બોલો સંકરણ બોલો sp3 હોય sp3 સંકરણ હોય તો કઈ કઈ કક્ષકો આવશે 1 4s અને 3 4p. 1 4s અને 3 4p. તો કયું સંકરણ થાય sp3. અને બંધકોણ કેટલો આવશે 109 ડિગ્રી 28 મિનિટ. આકાર કયો આવશે સમચતુષ્ફલકીય. અને જો dsp2 સંકરણ થાય તો કઈ કઈ dsp2. તો પહેલા d પછી s અને પછી p. 3d 4s અને 4p. 1 3d 1 4s અને 2 4p. તો કયું સંકરણ થાય dsp2. આકાર કયો સમતલીય સમચોરસ. બંધકોણ કેટલા આવશે 90 ના. કારણ ચોરસમાં બધા ખૂણા કેવા હોય 90 ડિગ્રી ના હોય. ઓકે જોઈ લો. ચલો હવે આપણે બીજા બે ઉદાહરણની ચર્ચા કરીએ. જો પહેલા ઉદાહરણ આપ્યું બેટા એ 4 સવર્ગાંકનું હતું. મેં પહેલા દિવસે જ કીધું છે કે 4 સવર્ગાંક કાં તો 6 સવર્ગાંક. આના જ ઉદાહરણ અને એના વિશે ચર્ચા આપણે કરવાની છે બરાબર. તો જુઓ FeH2O6 વીજભાર +3 અને બીજામાં FeCN6 વીજભાર -3. એક્ઝામમાં પૂછાય કે આમાં કયું સંકરણ થાય. આ VB થિયરીના આધારે સમજવાનું બેટા. બહુ સિમ્પલ છે. ચલો પહેલા તો સંક્રાંતિ ધાતુ કઈ છે Fe. કયા નંબરનું 26મા નંબરનું તત્વ આર્ગોન 4s2 3d6. કમ્પ્લીટ. હવે આપણે આની ઓક્સિડેશન અવસ્થા શોધવાની. એક H2O નો 0 હોય તટસ્થ લિગેન્ડ છે 6 ગુણ્યા 0 એટલે 0 તો +3 આવશે. તો Fe કયો લેવાનો બેટા +3. તો 3 ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવવાના પહેલા Fe આર્ગોન પહેલા 4s માંથી 2 જાય અને 1 3d માંથી જાય. ઓકે ચલો આટલે સુધી પૂરું. હવે ફરીથી આપણે દોરવાનું કક્ષકોની જેમ. યાદ છે પેલી જોડ બનાવવાની 3d 4s 4p. જરૂર પડે તો 4d દોરીશું. અત્યારે આ જોડ તો બરાબર છે ને. તો 3d 5 થઈ ગયું કમ્પ્લીટ. ચલો હવે લિગેન્ડ આવશે. કયો છે ઉપર જોઈ લેવાનો બરાબર. H2O બોલો H2O પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે. તો આ હાલ જ વાત કરી H2O આ બધા કેવા લિગેન્ડ છે નિર્બળ. અને જો નિર્બળ લિગેન્ડની એન્ટ્રી થાય તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય. મતલબ
અયુગ્મિતના શું રહેશે? અયુગ્મિત જ રહેશે. અયુગ્મિતના શું રહેશે બેટા? અયુગ્મિત જ રહેશે ને, યુગ્મીકરણ નહીં થાય. બરાબર. તો હવે બાકીની જે ખાલી કક્ષકો છે એમાં H2O એડ થશે, અહીં આવશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ચલો તો એક H2O, બીજો, ત્રીજો, ચોથો, અને હજી જરૂર છે તો મેં શું કીધું, જરૂર પડે તો હજી 4s 4p, અને હવે કઈ આવશે 4d ની પણ જરૂર પડી તો દોરવી પડે બેટા. 4 થયા ને, હજી 5 અને 6 થઈ ગયા, 6 H2O. તો બોલો આ લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, ખાલી કક્ષકોને દાન કર્યું, અને એ વખતે જે કક્ષકો સંકરણમાં ભાગ લે એ કઈ છે બોલો તો? એક 4s, 3 4p અને 2 4d. તો આ કયું સંકરણ થયું કહેવાય? sp3d2. બોલો કયું સંકરણ થયું બેટા? sp3d2. એક 4s, 3 4p અને 2 4d કક્ષકોનું સંમિશ્રણ થયું. અને આકાર કયો આવશે? આ તો બધાને ખબર હશે, અષ્ટફલકીય. Fe 1 2 3 4 5 6, H2O 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 અને H2O. થઈ ગયો અષ્ટફલકીય આકાર. ચલાવી તો આપણે અષ્ટફલકીય આકાર તો ને 6 લિગેન્ડ બરાબર છે, તો આ અષ્ટફલકીય આકાર. પણ સંકરણ કયું? sp3d2. એક યાદ રાખજો, 4s, 3 4p અને 2 4d. અને અષ્ટફલકીય છે, આમાં આકાર આખો અષ્ટફલકીય આકાર છે ને 3 અક્ષમાં હોય, કારણ ક્યુબ હોય. ક્યુબ એટલે ખબર પડી, સમઘન પેટી. આ રીતે બરાબર. તો ધારો કે અહીં સંક્રાંતિ ધાતુ m હોય ને, તો x અક્ષ, y અક્ષ ને z અક્ષ આ રીતે હોય. બરાબર. તો આમ ભલે 3 અક્ષ તમને આમ આપણે દોરી છે, પણ ખરેખર આ રીતે હોય. x y અને z હોય ને એ તમારી સામે હોય. x અક્ષ, y અક્ષ અને z અક્ષ આ રીતે હોય. તો બધા ખૂણા કેવા હશે? 90 ના, 90. તો આમાં પણ બે અક્ષ વચ્ચેનો જે બંધકોણ આવશે, ખૂણો, બરાબર, એ કેવો આવશે? 90 ડિગ્રી. ભલે તમારે ત્રાંસા લાગે, ત્રાંસા નથી, એ આ 3 ડાયમેન્શનલમાં છે ને એટલે પાછળની બાજુનો હોય. બોલો કમ્પ્લીટ. તો આ રીતે વિવિધ થિયરી સમજાવી શકાય. હવે એવું ને એવું જ ઉદાહરણ છે, ખાલી લિગેન્ડ બદલ્યો. જુઓ તો સેમ આ એમના એમ જ લખવાનું છે, બધાને ખબર પડી જ જશે. બહુ સિમ્પલ ટોપિક છે, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આર્ગોન 4s2 3d6, એક Cn નો -1 તો 6 Cn ના -6 પેલી બાજુ જાય તો +6 માંથી -3 તો +3 રહે. તો અહીંયા Fe +3 આગળના જેવું જ કોપી જ છે, આગળના જેવી જ કોપી. બરાબર. હવે Fe +3, ચલો જોડ બનાવવાની પહેલા 3d, પછી 4s, પછી 4p. જરૂર પડે તો 4d દોરીશું. 3d5. ઓકે. હવે આવશે લિગેન્ડ Fe Cn6 -3. બોલો Cn કયો લિગેન્ડ છે? પ્રબળ. જેવો પ્રબળ લિગેન્ડ આવશે એટલે આપણે સારી રીતે જાણીએ છીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું થશે? યુગ્મીકરણ. તો બોલો આ બે અયુગ્મિત છે તો ભેગા થઈ જાય યુગ્મીકરણ. આ બે અયુગ્મિત, યુગ્મીકરણ. આ એકલો વધ્યો. બરાબર, કમ્પ્લીટ. હવે Cn આવશે કઈ જગ્યાએ? ખાલી કક્ષકોમાં. આ તો ખાલી નથી ને, તો અહીંથી સ્ટાર્ટ થાય. Cn 1 2 3 4 5
થઈ ગયા 6 Cn કમ્પ્લીટ. તો સંકરણ બોલો 2 3D 1 4s અને 3 4p કક્ષકો સંકરણમાં ભાગ લે છે, માટે સંકરણ કયું થાય D2sp3 અને આકાર તો કયો આવશે અષ્ટફલકીય છે. આના જેવો જ આકાર સેમ ટુ સેમ, પણ સંકરણ બદલાઈ ગયું. તો બોલો ખબર પડી લિગેન્ડ જો પ્રબળ આવે અને નિર્બળ આવે યાદ રાખજો સંકરણ બદલાશે. તો બોલો ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. બોલો 4 સવર્ગાંક હોય તો સંકરણ કયું હોઈ શકે sp3 કા તો dsp2. જો sp3 સંકરણ હોય તો આકાર કયો લખવાનો સમચતુષ્ફલકીય, અને જો dsp2 સંકરણ થાય તો આકાર કયો આવશે સમતલીય સમચોરસ. ચલો એ રીતે 6 સવર્ગાંક હોય 6 સવર્ગાંક એટલે 6 લિગેન્ડ તો કયા સંકરણ થાય sp3d2 કા તો પછી d2sp3. 1s 3p એટલે 3 ને 1 4 4 ને 2 6. ઓકે એટલે 2s પોતે 3 અને આ 3 6 થઈ ગયા 6. પણ લખવાનું કયું sp3d2 કા તો d2sp3. બરાબર છે કમ્પ્લીટ. આ બંનેનો આકાર તો સરખો જ આવશે અષ્ટફલકીય. આપણે ભણવાના આટલા જ આવે છે એટલા માટે. તો બોલો વીબી થિયરીના આધારે આપણે સંકરણનો અભ્યાસ કરી શકાય છે. સંકરણ કયા કયા હોઈ શકે sp3 dsp2 કા તો sp3d2 કા તો d2sp3. લિગેન્ડ પ્રબળ કયા છે તો Cn NH3 અને CO કાર્બોનિલ આ 3 પ્રબળ લિગેન્ડ છે, બાકીના બધા નિર્બળ. બોલો આવડશે કમ્પ્લીટ. તો આ પ્રમાણે તમે આ વિવિધ થિયરી વિશે અભ્યાસ કરી શકો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાંથી એક પ્રશ્ન તો આવે જ છે. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં છે ને એક એક સંકીર્ણ સંયોજન તમને આપેલું હશે, બસ આના જેમ જ સંકરણનો અભ્યાસ કરવાનો, એનો આકાર બતાવવાનો અને ચુંબકીય ગુણધર્મ બતાવવાનો. જેમ કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને જો બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, એ રીતે. પણ એ ચર્ચા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.